હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે વડતાલમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોવા માટે. તો આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અંદર વિશાળ જે પ્રટાંગણ આવેલું છે અને ભક્તો માટેની કેવી સગવડ છે અને ભક્તો રોજના કેટલા દર્શન કરવામાં આવે છે તે આપણે ત્યાં જઈને જાણીશું. અને મંદિરનું શું મહત્વ છે, ક્યારે નિર્માણ કરવામાં આવ્યું એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. સ્વામિનારાયણ ભગવાન કી જય. મિત્રો, અત્યારે અમે સ્વામિનારાયણનું પ્રખ્યાત મંદિર જે વડતાલમાં આવેલું છે તે મંદિરના આપ દર્શન કરી શકો છો. આપ જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણ પોતે આ મંદિરની સ્થાપના કરેલી. બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય. તો મિત્રો, અત્યારે અમે વડતાલ મંદિરમાં આવી ગયા. જ્યાં ભગવાન સ્વામિનારાયણનું બહુ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિર વિશે ભક્તજનોને સારી માહિતી મળી રહે તે માટે સ્થાનિક અહીંના જે આપણે રોનકભાઈ છે એ રોનકભાઈને ગાઈડ તરીકે મેં લીધા છે. જય સ્વામિનારાયણ. આ આપણું મુખ્ય મંદિર છે વડતાલ ટેમ્પલ. આ મંદિરના આપણે 201 વર્ષ પૂરા થઈ ગયા છે કે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં મંદિર બાંધવામાં આવ્યું હતું. કે આમ તો સ્વામિનારાયણ ભગવાને ટોટલ 6 ધામ બનાવ્યા: અમદાવાદ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ભુજ અને ગઢપુર. પણ પોતાની મૂર્તિ પોતાની હાથે પ્રતિષ્ઠિત કરી હોય, પોતાનું સ્વરૂપ પધરાયું હોય હરિકૃષ્ણ મહારાજનું, તો વડતાલ ધામ એકલું છે. એટલે વડતાલનો મહિમા વધારે છે કે જ્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે એમના હૃદય ઉપર પોતાનો અંગૂઠો મૂક્યો હતો આ રીતે, અને મૂર્તિની અંદર પ્રાણ પૂર્યા હતા. તો એ સમયે શ્રીજી મહારાજે એવું વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મૂર્તિમાં સદાય બિરાજમાન રહીશ. એટલે અત્યારે હાલની તારીખમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની અંદર સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. એટલે હરિભક્તો નોમ ભરે, પૂનમ ભરે, એકાદશી ભરે હરિકૃષ્ણ મહારાજ આગળ, અને બધાની મનોકામના હરિકૃષ્ણ મહારાજ પૂરી કરે. એટલા માટે આપણે વડતાલમાં પૂનમ ભરવીનો બહુ મોટો મહિમા છે. એટલે અહીંયા પૂનમના દિવસે લાખો હરિભક્તો અહીંયા પૂનમ ભરવા માટે આવે. પછી એવી રીતે હરિજયંતિ નોમ ભરે, એકાદશી ભરે, બધાના સંકલ્પ અહીંયા હરિકૃષ્ણ મહારાજ પૂરા કરે. એટલા માટે તો આપણે ઉપર મૂર્તિના દર્શન પહેલા કરી લઈએ. આચાર્ય મહારાજની જે ત્રીજી પેઢી હતી, વિહારીલાલજી મહારાજ, એમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને વિહારીલાલજી મહારાજે આજુબાજુના ગામડાઓમાંથી શ્રીજી મહારાજે જે બધી વસ્તુઓ યુઝ કરી હોય કે સ્પર્શ કરી હોય એ બધી લાવી અહીંયા સંગ્રહ કરવામાં આવી છે. આપણે ધરમપુરના મહારાણીએ સ્વામિનારાયણ ભગવાનને જે મુગટ આપ્યો હતો એ પ્રસાદીનો મુગટ છે, જો 200 વર્ષ જૂનો. પછી આ પ્રસાદીની માળા, પ્રસાદીના કડા, વસ્ત્ર બધું ઓરિજિનલ 200 વર્ષ જૂનું. બધા જગ્યાએ તમને દર્શન થશે. બધું જ સ્વામિનારાયણ ભગવાનનું ઓરિજિનલ પ્રસાદીનું 200 વર્ષ જૂનું બધું તમને યુઝ કર્યું હોય, સ્પર્શ કર્યું હોય. આ પ્રસાદીની રજાઈ છે, પ્રસાદીના ગાડલા છે, પ્રસાદીનું કેડિયું છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે જે નિષ્કુળાનંદ સ્વામી હતા એ જે પોતે સુથારી કામ કરતા હતા, તેમને લાકડાનો 12 બાણાનો હિંડોળો બનાવ્યો. એ સમયે શ્રીજી મહારાજ જ્ઞાનબાગમાં આંબાના વૃક્ષ નીચે હિંડોળે ઝૂલ્યા અને 12 બારીઓએ અલગ અલગ સ્વરૂપે એક સાથે દર્શન આપ્યા હતા. આપણે જે કીર્તન છે વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ, એ હિંડોળા ઉપરથી ગાવામાં આવ્યું હતું કીર્તન. પ્રેમાનંદ સ્વામીએ ગાયું હતું. આ ઓરિજિનલ 200 વર્ષ જૂનો લાકડાનો હિંડોળો પ્રસાદીનો. સ્વામિનારાયણ ભગવાન કી જય. તો
ભક્તજનો અત્યારે હું વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયો છું અને વડતાલ સ્વામિનારાયણના પ્રસિદ્ધ જે સભા મંડપ છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. યોગપ્રિય મહારાજ અને બીજા પણ અન્ય એક મહારાજ છે, એમના સુંદર મજાના પ્રવચનથી આપણે સાંભળીશું કે સભા મંડપની વિશેષતા શું છે અને દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ થાય છે. જય સ્વામિનારાયણ. આ પ્રસાદીનો સભા મંડપ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર હયાત હતા ત્યારે આગળ 3000થી વધારે નંદ સંતો અહીંયા રહીને ભજન કરતા હતા. તો ત્યારે ત્યાં આગળ સુવાની ઉઠવાની બધી સગવડ નહોતી પૂરી પડતી. ત્યારે નંદ સંતોએ બધાએ ભેગા મળીને આ પ્રસાદીનું મહાભૂત સભા મંડપનું નિર્માણ કર્યું છે. અને અહીંયા દરરોજે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી સવારે મુક્તાનંદ કાવ્ય ઉપર સરસ મજાની કથા કરે છે. તો આપ બધા ભક્તો લાભ લેવા દરરોજ પધારજો. અને આ 2 પાટો છે એ પ્રસાદીની છે. અહીં આગળ ભગવાન સ્વામિનારાયણે જ્યારે આચાર્ય મહારાજને દીક્ષા આપી ત્યારે આ 2 પાટો એક પર રઘુવીરજી મહારાજને અને એક પર અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા હતા. અને આ સભા મંડપના જેટલા પણ આ બધા થાંભલા છે ને એ બધા થાંભલા એક એક સદગુરુએ બધા ભેગા થઈને ઊભા કરેલા છે. આ એવો વિશાળ સભા મંડપ છે. આ પ્રસાદીના સભા મંડપની અંદર હરિલીલામૃત, હરિલીલા કલ્પતરુ આદિ મોટા જે ગ્રંથો થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયને એને અહીં આગળ લખાયેલા છે. અને એ ઉપર કવિ દલપતરામ હતા, એ ઉપર લખતા હતા. એ પ્રસાદીનો સભા મંડપ છે એની ઉપર. અને અહીં આગળ ગુણાતીતાનંદ સ્વામીએ જે છાવણી કરી એ પણ અહીં આગળ ઘણી વખત થયેલી છે. આ પાઠ પ્રસાદીની છે. આ પાઠ ઉપર બેસીને ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા સંતોએ બેસીને કથા કરેલી છે. અને આગળ આ પાઠ છે એની પર રઘુવીરજી મહારાજ બધા જેટલા પણ આચાર્ય મહારાજ થઈ ગયા એ બધા આચાર્ય મહારાજ બેસીને પ્રસાદીની કરેલી છે. એટલે આ બધા ભક્તો આગળ સવારમાં પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી આગળ દરરોજે કથા કરે છે. એ પાઠ ઉપર પ્રસાદીની પાઠ પર બેસીને અને દરરોજે સવારમાં સ્વામી 6:15 કલાકે કથા કરે છે. તો આપ બધા ભક્તો ખાસ આગળ દરરોજે પધારો. અને સાંજે આગળ ધૂન કીર્તન ને બધું થાય છે તો તેમાં પણ લાભ લેવા બધા ભક્તો પધારતા રહેજો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન.